આ હું કરતો હશે ઘરમાં? એટલે ગજુડા તો મારે મોડું થાય છે અને એમાં અહીંયા હું બાપા શું કામ છે? હવે હું કામ છે? હું છે ને પછા દાદાને ઓલે બેહવા જાવ છું. એ બાપા તો લાડવા ખાવા મારે આવું. લો હું ટુવેલ લઈ લો. એ તારે લાડવા ખાવાનું નથી, ત્યાં આજ છે ને હુવાળા છે, આજ લાડવા નથી. તો બાપા હુવાળામાં છે ને જમવાનું તો હોય જ તે. આ તે જમવાનું વાત શું છે? પણ બધાને કહેતો ખરી કે હાલો પાણે બેસી જાવ, હાલો જમવા બેસી જાવ, એમ આપણને તો કહેતા હોય. એ ડોબા રેખા, એ આપણને નો કહેતા હોય, બહાર ગામ થી આવેલા હોય ને એને ભાડા બેહારે. કા ગામડા ને નો બેહવાનું હોય, આપણે તો અહીંયા ઘર છે તો ખાઈ લેવાનું હોય. બાપા હાલે હવે શું હાલે? એવી કાંઈ હવે તારે આવવાનું નથી. આજ મેં તને ના પાડું ને એટલે જો કે આજ કાંઈ જમણવાર હોય નહીં. ત્યાં છે ને અડદની દાળ ને હોય એટલે હુવાળામાં ઈ જ ખાવાનું હોય એને. એ બાપા અડદની દાળ તો છે ને મને બહુ ભાવે. હા, તને તો બધું ભાવે જ છે ને. ઘરે બનાવીને ખાવાની હોય ને મહેમાનને બોલાવતા હોય. અને આમ જો મહેમાન આવ્યો હોય ને બહાર ગામથી એને ભાણે બેહારે બે બટકા. આપણે ગામડાને ન બેહવાનું હોય, સમજ્યા? એટલે તું આયા રહેજે હવે. તો પણ બાપા પાણી વાળ કેદી છે? એટલે હજી હું જાવ છું તો મને ક્યાંથી ખબર હોય પાણીવાળ કેદી છે? આજ હું જાઉં એટલે પછી મને કે તારે હું ત્યાં ઘરે ખબર પડે કે આજ પાણીવાળ છે, કાલ છે કે એમ. આ તો પૂછતા આવજો એટલે હું છે ખબર પડે આપણને. આવું બધું પૂછતા હોય તું છે ને એક કામ કરજે, વાડી આટો મારી આવીએ. હા બાપા વાડી હવે શું થાય? ના એ વાડિયા આટો તો મારી આવજે. આખી રાતે કોઈ નથી ગયું, ભૂંજરાક રોજડા આવ્યા નથી ને એમ કહું તને હું. તે કાંઈ વાંધો નહીં, હું વાડી આંટો મારી આવીશ, તમે કાયમ કા પાછા ઘરે વહી આવજો. આથી હું જલ્દી તમ તારે વહી પાછો, બરોબર છે? બેહવાનું કેટલું હોય? 5 મિનિટ હોય, 5 મિનિટ બે આ ભાગ્યા. હા તે કાંઈ વાંધો નહીં, જાઓ. સારું. હું ઘડીક રહીને વાડી આંટો મારવા જાવ. તડકો થઈ ગયો છે. લે કા વાલજીભાઈ કેમ પર આવશો? હવે હું તો ઓલા પછા દાદાના બેહણું છે ને હવાળા બોળા છે, જાઉં છું ત્યાં. ઠેક એવું છે એમ ને? હા. મારી પાસે તાર ટેમ નથી, હું કાલ બેઠી આવી છે. હવે હા હું જોવો છો? કપની નવી લીધી છે. કપડી ભલા નહીં હોય સરપંચ, પણ ત્યાર પછી તમે આવો ઈ કયો પેલા. એ વાલજીભાઈ બેંકે ગયો તો કામ હતું ને એટલે વહી આવ્યો. હા એટલે આ નોટોનો થપ્પો બહાર દેખાય છે. ગ્રાન્ટ આવી લાગે. ઓલી બાઈક હતી કે ને શેકડે મળી ગ્રાન્ટ, એ આવી ગઈ છે એટલે હું કહું પૈસા ઉપાડતા હું એટલે લેતા આવ્યો બધા. હું કહું હવે કાંઈ બેંકમાં રાવણ દેવાનું નથી થતા એટલે બધા ઉપાડીને વહી આવ્યો છો. હા તો સરપંચ હું હાલો. એ વાલજીભાઈ રમવાની તો વાત જ ન કરતા હો. ઓસપર ગામમાં દેકીરો બોલી ગયો તો અને હે ને મારી પાસે ટેમે નથી. અત્યારે મારે વાડીએ જવાનું છે. ઓલા બાજુવાળા બાપભાઈનો ફોન આવે છે કે સરપંચ તમારામાં ભૂંજરા આટા મારી જાય, કપામાં આટો મારી દેજો. એટલે હે ને ઝટકો બાંધી દેવો પડશે ને કે ભૂંજરા નહીં રહેવા દે. એટલે મારે વાડીએ જવાનું છે કપા હે એટલે મારી પાસે ટેમ નથી. તમતા ટેમ હોય તો નિરાતે રમ્યા આવો, બરોબર ને? આ તો કાંઈ વાંધો નહીં સરપંચ, આ તો હું છે ગ્રાન્ટ આવી એટલે તમને કીધું. મારે બીજું ક્યાં કાંઈ હોય કહેવાનું. એમ કહો ને પૈસા ભાળી જાય એટલે એમ કરો છો એ લ્યો, બરોબર ને? અને હે ને મારે વાડીએ જવાનું મોડું થાય. વાલજીભાઈ હું જાઉં હવે. આ તો કાંઈ વાંધો નહીં, જાઓ સરપંચ તમ તારે. સરપંચ વૈયા ગયા છે અને બરોબર વાડીએ જ ગયા છે. હવે છે ને હું હમણાં આગળ બધાને કહી આવું એને કે હાલો ગ્રાન્ટ સરપંચને આવી ગઈ છે અને એ હજી ઘરે પહોંચી નથી. વાડીએ ને વાડીએ ગઈ છે ગ્રાન્ટ એટલે છે ને બધાને પાછો કહી દઉં. ભલે પછા દાદાને બોલે કે આજ ગુરુવાર છે, કાલ શુક્રવાર છે, કાલ હું બેઠી આવીશ પણ આજ નથી જવું. આજ તો સરપંચની ગ્રાન્ટને લેવા જવી છે. હાલો પાછા જવા દે હવે. હા બેટો રાજો પણ ક્યાં જોવે છે? રાજા રોહડા બોરામ છે ક્યાંય? હે રાજા આવ્યો. આવું શું હાલ છે કાકા? ના પણ આ હું લઈને આવ્યો પણ એમ લાકડા. એલા આ જો ને વરસાદના ઝાપટા આવ્યા કરે છે તે કોઈ પલ્લી જાહે રાંધવા હાટું એક પર લઈ લીધા ઘડીક. તારે ક્યાં કાંઈ રાંધવાનો ઠેકાણો છે? ન્યાયના રવા દેતો હતો જે પીડ્યું હોય એને હું નડા ખોટું ઘરમાં અઘોસર કરે તું વધારે. પણ વાલજી કાકા બંતળ વગર થોડો સૂલો જગવાનો છે અને તમે એમ કહો છો કે તારે ક્યાં રાંધવાનું છે? મારે રાંધવાનું જ છે, જાવું છે ચોખા લેવા. આ જો ટીવી વેચવા જ કાઢ્યું છે, ટીવી વેચીને ચોખા લેતો હું. એમની ટીવી હું લેવા વેચું? તારે ચોખા તો રેશનમાં આપે જ છે ને. એ વાલજી કાકા રેશને ગયો તો ચોખા લેવા પણ ના અમીરભાઈ ના પાડે છે. કેમ ના પાડે? હું લેવા? હું લેવા હું એ કે તારા બાપાનો અંગૂઠો હોય ને તો રેશન મળે. હવે મારા બાપાને ક્યાં ગોતવા જવા? ઈ તારી સાચી વાત છે. તો હવે છે ને રાજા હું તને કહું ને ઈ હા ભરતું. હું સરપંચ ને ગ્રાન્ટ આવી છે આજ હા અને ઈ ગ્રાન્ટ હજી ઘરે નથી પહોંચી, વાડીએ ગઈ છે ગ્રાન્ટ. હા તે હા, એટલે આપણે છે ને જુગાર રમી એની વાડીએ જાય. પણ વાલજી કાકા મને મફત થોડા રમાડશે ને પૈસા નથી મારી પાસે. ઈ અમને ખબર જ છે ભાઈ તારી આગળ નથી, પણ અમારે તો શું છે એક બાજીગર વધારવાનો છે અંદર. એટલે આપણે છે ને હું તને પૈસા આપીશ ને પથ્થું ભાઈ આપશે અને પછી આપણે ઓળખરે કર્યું છું ને એમ કરવાનું છે બધાને. ઠીક મૂળ સરપંચ ને પાડી દેવાના છે. બસ એની ગ્રાન્ટ ઘરે પહોંચવી જ ન જોવે.
ઈ વાલજી કાકા વાત હશે તો ટીવી વેચતો આવું એમાંથી થોડાક પૈસા આવશે બીજા તમે ઉછી ના આપજો. હા ભાઈ હું એમને આપશું પથ્થુભાઈ બે તમતા તું આવે તો અને હું જાઉં છું પથ્થુભાઈ ઓલે. હા અને સરપંચ ની વાડીએ પહોંચી જાવ ને. હા બસ ત્યાં જ આવી જવાનું છે હવે બધાને. કાંઈ વાંધો નહીં. હા હાલો. આવો આવો વાલીભાઈ. કેમ છે પથ્થુભાઈ? બસ જો નિરાશ છે, હાલા કરે ધીમે ધીમે ધંધા પાણી. તમે કયો? હવે હું તમને નવીન વાત કરવા તો આવ્યો છું અહીંયા. હું નવી વાત થઈ ગઈ ગામમાં. નવીન વાત ગામમાં કાંઈ નથી થઈ પણ સરપંચ છે ને ગ્રાન્ટ લઈને આવ્યા છે. હવે વાલજીભાઈ એમાં હું તમે નવીન વાત કરી છે, હવે ઈ કામ કરે તો ગ્રાન્ટ તો લેવાના જ છે ને, એને આપવાની જ છે સરકાર એને. એટલે હું તમે સમજ્યા નહીં હું કહેવા માંગુ છું એમ. શું કહેવા માંગો છો? એ છે ને ગ્રાન્ટ ઈ એના ઘરે નથી ગઈ સીધી વાડીએ ગઈ છે. હા. એટલે આપણે ઓળખરે કર્યું છે એમ કરી નાખ્યું. હા, પૈસા ખાલી કરાઈ નાખવા છે. હા હું તને રાજ આગળ જોતો પણ રાજો કહેતો હતો કે હું ટીવી વેચાવું ને થોડાક લેતો આવું ને થોડાક મને આપજો. હું કહું થોડાક પથ્થુભાઈ આપશે ને હું આપીશ તમ તારે. હા તે કાંઈ વાંધો નહીં, ગ્રાન્ટના પૈસા મળતા હોય તો હું અત્યારે દેવા તૈયાર જ છું. હા એટલે મારું શું કહેવાનું છે પથ્થુભાઈ સીધું આપણે છે ને સરપંચની વાડીએ પહોંચી જવાનું છે. ગયા ને ત્યાં ન્યાયના શરૂ કરાવી દી ગ્રાન્ટ નકર ઘરે વહી જાય ને તો પછી નહીં નીકળે બહાર. હા તો છે ને ફટાફટ પોગી જાય, એને છે ને ઘરે પોગવા નથી દેવાના. ઘરે પોગશે ને પછી પૈસા આપણે કઢવી નહીં શકીએ. હા તો કાંઈ વાંધો નહીં હું એ છે ને ઘરે આટો મારતો હોઉં ગજુડાને કહેતો હોઉં આપણે બધા નીકળી જાય હારો હાર બરોબર. હા તે વાંધો નહીં. હા દવા છંટાવી પડશે. વરાપ છે ને કે દાડીઓ કરીને દવા છંટાઈ દો એટલે કપાસ થઈ જાય મસ્ત. જો પહેલી વીણમાં જ પૈસા આવી જાય. હા અને ઓલો ઝટકો બાંધવાનો છે ને એને કહી દો કોઈ ઝટકો બાંધી દેજે અને દવાઈ છાંટી દે એટલે બે કામ થઈ જાય. ભલે આખા દીની દાડી દેવી પડે. લે એ વાલજીભાઈ કેમ અહીંયા આવ્યા મારી વાડીએ? હવે સરપંચ તમારે સમજી જવાનું હોય આમાં અમારે કહેવાનું થોડું હોય. હા પથ્થુભાઈ તો પછી એ ભાઈ સમજી જાઓ એટલે મેં તમને પહેલા કીધું કે મારી પાસે ટાઈમ નથી. જો મારે કપામાં દવા છટાવવાની છે એટલે મારે છે ને દાડિયાને કહેવાનું છે કે દવા છાંટી દે અને ઓલો ઝટકો છે ને રાજ્ય ભૂંજરા છે ને તોડ નાખ્યો એટલે ઝટકો બંધાવવાનો છે. એ સરપંચ અમે છે ને કાંઈ નવરા નથી. વાલજીભાઈ કયો એને. આમ જો સરપંચ આપણે છે ને આ તમે એટલા સુધી ધક્કો ખાધો તમારી વાડીએ તો ઘડીક કપામાં બેન રમી લઈને ઘડીક રમવાનું છે. આમ જો વાલજીભાઈ તમે કહો ને રમવાની વાત, રમવાની વાત તો છે ને મને સી બહુ સરળ થાય. હું કોઈ ઘડીક રમી નાખું પણ ટાઈમ નથી કે નહીં એટલે હું ના પાડું છું. ઘડીક અડધી કલાક સરપંચ હવે નહીં જાજો ટાઈમ લગાડીએ. હા અડધી કલાક કે તો રાજા રમવો, બાકી વધુ મારી પાસે સમય છે નહીં. અને આમ જો દવા સટાવી ને હોય તો હમણાં વરાપ જ છે. મને દાડીઓ કરી નાખજો બસ. જો રમવા આવું દાડીઓ તો આવીશ ને. આવું આવું. જો 500 રૂપિયા જ આપીશ હો. ભલે ભલે. હા તો કાંઈ વાંધો નહીં. હાલો વયા જવી શેઠે રમી નાખવી. હાલો હાલો. એ બાપા મને અહીંયા હું બોલાવ્યો? એ તને સા પાણી લેવા હારું બોલાવ્યો, નાસ્તો લેવા હારું. એ બાપા એવા કામ હું ન કરવો, અને જો પકડાઈ ગયો ને તો પેલો હું જ પકડાઈશ અને પછી તમે. એની કરતા હું રમું તો. ભાઈ તારે કાંઈ રમવું નથી. એમ નહીં હું એ રમું છું તું એ રમે છો. હવે હારી ગયા હોય તો શું કરવું? એ બાપા એવું હું લેવો વિચારો? એવું વિચારો ને કે બે જીત્યા તો. વાત એની હાસી છે. હું સાચી વાત છે. આમ કે આમ તો તારે નથી હું બે છાની મહિનો અરે વ્યાસ પર એ વાલજીભાઈ તમારે જો બધાને ધડ કરી હોય તો મારે કેટલું વાડીમાં કામ છે, હું વયો જાઉં. સરપંચ હાલે 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 હાલો મેકો 500 હાલો. હું પણ ખોટે ખોટો કકળાટ કરો છો. હે મેં પાછું ભાઈ પણ યાર હું એક રમું છું તો એના હું લેવા રમું અને ન બોલાવ્યા તો સારું હતું. મારે હાથ ધડ થાય. હશે બાપા. વાલજી કાકા બે બાજી પડે કે નહીં? હા તે બે પડે બે ના પૈસા તો જાય ને કાંઈ મફતમાં થોડું રમાડો છો તમે. હવે એ કેતો છે જીતશું તો બે જીતશું એમ. આ તો કાંઈ વાંધો નહીં હાલો પૂછું. એ બા હવે લાભ કરો માં. હાલો. આપડા 1000. હાલો બરાબર. હાલે ગજુ 1000 આલે પછી ભાઈ. હાલે. યા બા એ હાલો 1000 આપણે આવ્યા. હાલો 1000 હું આવી ગયો. હાલો જો બધા 1000 આયલા. હા ખબર રાજ્યા તારી વારી હાલ હાલ. હા જોવા તો દ્યો છે બાજી તો. હા જોઈ લે. હાલો 1000. બધા 1000. હા હાલો પથુભાઈ. ગયા આપણે હા એ હાલો 2000. યા 2000 આપણા હાલો. એ બાપા હારું હોય તો થાલજો. એલા તું મૂંગો મેલ્યા ભાઈ હવે. હાલો બે. એ 5000. હે એ સરપંચે મોટી હાલ કરી બાપા. સરપંચ ને હારું હોય છે હો. આપણે ગયા હાલો ભાઈ. આ તો હું રાજો મેકી દે તો ખોલાવું પણ નો જો મેકી. આ તમારો હાલ હવે. હવે હું મને હલવાડીને વયા ગયા પાછા. હાલો સરપંચ એક. એ હાલ જ હજી 5000. હે હા ખોલો લ્યો. તાંગડી. જા લઈ જા લે. વાલજી કાકા અગાઉ વયા જતા હો તો
મૂકો અગા ભાઈ યાદ ગયેલા હતા તું 5,000 હાલ્યો આમ છે આમ છો મૂકો 500 હાલો ફટાફટી હવે આ આ તો રાજા હે ને બધા જીગરના નાના કહેવાય આમાં બધા જે તમે છોકરા પડો છે. હા. હા. લ્યો 500 નું ભાઈ લઈ જા આપણે હાલો ભાઈ હાલે રાજા 1000 હાલજો બધા હાલો 1000 આપશે. હાલો 1000 એ બાપા હારું છે હો હું હાલું જ રાખ હાલો આપડા 1000 પણ મોઢું તો સારું રાખો. હું હારું રાખે આપણે ગયા હું જ આપણે ના હાલ કર્યો આજ ભલે જો હું આવ્યો હાલો જો 1000 આવી ગયો મને નડવાના છે આખતે. હાલો એ 2000 હાલો 2000 બધા હાલે તો આપણે ન થાલવું આપણે પેક અંકલ તો પ્યારી છે મેં કીધું તો હલો પછી ભાઈ 2000 હાલો ઉભા રાજા હાલે હાલો પથુભાઈ તમારી વારી એ આપણે પેક હો હે હોલ તો દેવું જો ને વાલજીભાઈ બેઠા બેઠા ગીમે કે હું પથુભાઈ તમે હતી હવે આવી જઈને ગીમ બેઠા બેઠા ન્યા હાલો. ચિકનના લાલા છે આ પેલો 500 મેકો હાલો લ્યો તો ઓલો ખોટા ખોટા હાલી ગયો આમ છે વચ્ચે હાલો 1 2 3 4 એલા પાછા આમ જોતા રહેજો હો કોઈ આવતું બાવતું નથી ને એમ સરપંચની વાડીમાં કોઈ પૂછ્યા વગર ન આવે. હાલે રાજા તારે હાલ ચાલ હા હા અહીંયા જોઈ લો પેલા. આપણે જોઈ લે રાજા તું એ ત્યાં આગો રહી જા મેં ગોઠણ તારા બુજ છો તું હવે બુન તો મોટા તમે બાપ દીકરો બે રમો છો ને એને રહ્યો ને ઘડી બાજી આપડા ન જોઈને ત્યાં તો ઈ આમ ડોકા કાઢે. આ વખતે હાલો લ્યો વાલજી કાકા. હાલો 1000. આજ ભલે તમે જોવો તમે એ હાલો આપણે 1000 આપણે પેક હાલો 2000 ઓહો હાલો જા આપણે વાહ હાલો સરપંચ 2. 2 એ 3 એ આ 5000 હાલો ઉભા રહેજો સરપંચ, તમને આપવાના છે આખતે. હવે હવે મારી પાસે મેં મેક દીધી છે હાલો, 5 એ 5 ઓય બાપા એ ઉભા રહ્યો હાલો 10 ઓહો. વિચાર જવા રાજા હા એક બાજી પડાવવા લખી. હાલો એ આપણે એ હાલો બીજા 10 એ પથુભાઈ પણ ઢીલું નથી મૂકતા હું. હવે તારા વાળા આવે તો મેક દે ભાઈ ચાલતું હા એ કીધા બે ને રમવા દે સરપંચ કેટલા કીધા તમે 10 આવ્યો 15 હા વાહ વાહ. 15 વિચારવું પડશે હે વિચારો બાજી રો હરકી રીતે બધું જોયેલું જ છે હાલો 15 હું આવ્યો અરે પેક કરજો પૈસા પ્રેમથી મને આપી જશે અરે પાછી તો મેં પણ અંદરથી હાકો હાલો હા તો હું પાછી નહીં મેકો હાલો મારે 15 એ હાલો 15 એ વાલજી કાકા ગ્રાન્ટ લઈને આવ્યા સરપંચ, આજ મેકવાના નથી. હા તે કામ કરે તમે હાલો પછી ભાઈ 20 વાહ 20? વાહ. સરપંચ હાલો 20 હું હાલે ગજુ પૈસા ખૂટી ગયા છે એ સરપંચ ગેમ હારી હોય ને તો મુકતા નહીં હો ગજુ ગેમ તો હારી જ છે પણ હવે રોકડા નો હોય તો બીજું કાંઈ મૂકી જો કાંઈ વાંધો નહીં પૈસા નથી જોતા એ રહેવા જો સરપંચ તમે છે ને ખાલી થઈ ગયા છો હાથ માની જાઓ પથ્થુભાઈ ખાલી નથી થયા આ બધું ખેતરમાં છે ને કપા જો હોય કપા કોનો છે મારો છે હા વાલજીભાઈ આ કપાની પહેલી વીણ આવે કે નહીં એ હું હાલી ગયો હાલો કપાની પેલી વીણ આ જેટલી વીણમાં પૈસા આવે ને એ હાલી ગયો હવે તમે હાલો એટલા બધા તો છે ને સરપંચ પૈસા મારી પાસે નથી આ તો મેકી જાઓ તમે પણ ઊભા તો રહ્યો. સરપંચ ઘેરે પૂછ્યું છે ને પાછું. પૂછવાનું ન હોય તમ તારે પહેલી વીણ હારી જાવ તો ભલે તમ તારે બસ એ રાજ્ય હા પણ આપણે હું વાતો છે પણ રા મદદ નું ફાડ્યું કહેવાય પાછી પાણી ન મૂકવાનું આમ જો સરપંચ મારા 4 વ્હીલ ની છાવી છે બરોબર છે જો હું હારી ગયો તો મારી મોટર છે ને તમારી હાલો ખોલો 4 વ્હીલ ની ચાવી મૂકી દીધી હાવ, લડી જ લેવું છે જો હારી જશો તો 4 વ્હીલ મારી બરોબર ને હા જો હા ભાઈ છાવી તો આપી દીધી સરપંચ હવે હું તો ખોલો જોઈ જોઈજો હું ત્રણ બાદશાહ ઓ એ એલા ઊભા તો રહ્યો સરપંચ હવે કોણે કીધું તમે જીતા 3 બાદશાહ નીકળ્યા ને હા. એ આ જો 3 એકા હે